મારું નામ નિલેશ બુંદેલા છે અને મારી શોપ રાજકોટની અંદર રેસ્ટોરન્ટ ચોક ખાતે નવરંગ સિઝન સ્ટોર તરીકે આવેલી છે અને આજે અમે છેલ્લા 10-12 વર્ષથી માતાજીના ગરબાનું વેચાણ કરીએ છીએ અને ગરબા એટલે અલગ અલગ પ્રકારના ગરબા હોય છે જે તમને સમગ્ર ગુજરાતની અંદર ક્યાંય જોવા ન મળે એ પ્રકારના અમે મહેનત કરીને બનાવીએ છીએ, જેની અંદર ડાયમંડના ગરબા છે, સ્ટોનવાળા ગરબા છે, મિરર વર્કવાળા ગરબા છે, જાત જાતના ભાતના જેમ કે કચ્છી ગરબા છે, રાજસ્થાની છે, બોમ્બેના છે, પાટણના છે, અલગ અલગ પ્રાંતથી પણ અમે ગરબાઓ કાચા મંગાવીને એને શણગારીએ છીએ. અને અમારા ખાસ સ્પેશિયાલિટી ગરબામાં કહીએ તો લાઇટવાળા ગરબા હોય છે. તેની અંદર આ વખતે અમે ગરબાને ડિજિટલ યુગની અંદર પ્રવેશ કરાવી ચૂક્યા છીએ. જે ગરબો મોબાઈલની એપ્લિકેશનથી ઓપરેટ થાય છે, તેની લાઇટો મ્યુઝિકની ધૂન ઉપર રમે છે અને આપની પસંદગીની ઇફેક્ટ પણ આપે છે અને આપ ગરબા ગાતા હોય, ક્લેપિંગ કરતા હોય તો તેની સાથે પણ લાઇટો કાર્ય કરે છે. અને એ પ્રકારે આપણે ડિજિટલ ગરબાનું પણ આ વખતે નિર્માણ કર્યું છે અને એનો અમને રિસ્પોન્સ ઘણો બધો સારો છે કસ્ટમરનો. અને અલગ અલગ પ્રકારના ગરબામાં કહીએ તો નવું બીજું અમારું આ વખતનું છે દરવાજાવાળો ગરબો છે, જે કોતરણી નકશીવાળો છે, એકદમ સરસ ભાતવાળો છે અને એના 2 દરવાજા હોય છે જેની અંદરથી આપ દીવો આસાનીથી પ્રગટાવી શકો અને એક નવીન પ્રકારનો ગરબો કહી શકાય. ગરબો આપણે રેન્જ 160 રૂપિયાથી શરૂ થઈને 4000 સુધીના ગરબા હોય છે. એમાં વર્ક પ્રમાણે, સાઇઝ પ્રમાણે, મટીરિયલ પ્રમાણે ગરબાનો ભાવ અલગ અલગ હોતો હોય છે. ગરબા એટલે એક પ્રકારે આપણે ગરબાને કહેવાય છે બ્રહ્માંડના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર આપણી આદ્યાશક્તિમાં એક જ્યોત રૂપે આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે. એટલે આપણે ગરબાની વચ્ચે દીવો પ્રગટાવીએ છીએ. જ્યારે પહેલાંના સમયની અંદર 27 કાણાવાળા ગરબા આવતા હતા, એમાં 27 કાણાની 4 હરોળ હોય છે અને 27 × 4 કરો એટલે 108 થાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે 27 નક્ષત્રો જે બ્રહ્માંડના આપણા છે એની 4 હરોળ હોય છે અને એનો ગુણાકાર કરો 4નો તો 108 થાય. એટલે એમ કહેવાય છે કે ગરબો વચ્ચે મૂકી અને 108 વખત ગરબે ઘૂમવાથી બ્રહ્માંડ આખું આપણે માતાજીનું ઘૂમી શક્યા. એમાં એવું છે કે અમારું આજે 10-12 વર્ષથી એક સપનું હોય છે કે દરેક ગ્રાહકને સંતોષ મળે અને દર વર્ષે હરમેશ જ્યારે પણ ગ્રાહક અહીંયા ગરબો લેવા આવે એને કંઈક નવું મળવું જોઈએ, એ અમારી તત્પરતા હોય છે. જે અમે આજે 10-12 વર્ષથી અમારા ગ્રાહકોને સંતોષ આપવામાં પાર ઉતર્યા છીએ અને દર વર્ષે નવું કંઈક લાવવા માટે અમે અલગ અલગ વિચારો, અલગ અલગ પ્રોજેક્ટો કરતા હોઈએ છીએ, જેના ભાગરૂપે અમે એક પછી એક દર વર્ષે નવું ઇન્વેન્શન કરતા હોઈએ છીએ.